કરીએ મગફળીના સારા ભાવ મળતા ખુશ થયેલા ધરતીપુત્રોની, જ્યાં બનાસકાંઠાના ધાનેરામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ। ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરાયું છે, જેમાં 20,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે દરરોજ અંદાજે 400 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ભરાવવા માટે મોબાઈલ પર મેસેજ આપવામાં આવે છે, જેને પગલે ખેડૂતો સવારે 8 વાગ્યાથી મગફળીના વેચાણ માટે કતારમાં લાગે છે। સંઘ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાતા અને મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે। આજે હું મગફળા તોલાવા આવ્યો હતો સંઘમાં, અને એ વ્યવસ્થિત તોલ્યા અને સવારના 8:30 વાગે તો અમારો તોલાઈ પણ થઈ ગઈ, અને એકદમ વ્યવસ્થિત કોઈ જગ્યાએ કોઈ ખેડૂત હેરાન થતો નથી અને ક્યારેય કોઈ હેરાન થવા ન થયા। એકદમ સરસ રીતે તોલ્યા। હું અહીંયા વહેલો સવારે 8 વાગે આવેલો। મારું મગફળીનું ટ્રેક્ટર ટોલું વહેલી સવારે જ મગફળીનો તોલ થઈ ગયો અને બહુ સરસ કામકાજ છે। એનું આયોજન પણ સારું છે અને બજાર કરતાં સંઘનો ભાવ પણ સારો છે અને ખેડૂતોને મજા આવે એવું કામ છે અહીંનું। બીજી તરફ ધાનેરા ખરીદ વેચાણ સંઘના સંચાલકનું કહેવું છે કે ખરીદીને લગતી પૂરતી વ્યવસ્થાઓ હોવાને લીધે 1800 જેટલા ખેડૂતોની મગફળી ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરાય છે। સાથે જ સમગ્ર ખરીદ પ્રક્રિયા વધુમાં વધુ 50 દિવસમાં પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે। બે દિવસની અંદર વધુ ગાડીઓની વ્યવસ્થા થતાં આ કોટાની સંખ્યા 40 કરવામાં આવશે અને પર ડે 500 ખેડૂતોનો માલ તોલાય એવી રીતે આયોજન કરી આ ખરીદ પ્રક્રિયા સરકારશ્રી મારફત જે 70 દિવસનો સમયગાળો આપવામાં આવેલ છે તેની જગ્યાએ તો 40થી 45 વધુમાં વધુ 50 દિવસમાં ખરીદ પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થઈ જાય તે રીતે સંસ્થા તરફથી આયોજન કરવામાં આવે છે અને તે ગતિથી કામગીરી આગળ વધારવામાં આવે છે। સુરતથી સમાચાર।